નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં તમારું અને તમારા વાલીશ્રીનું જ્ઞાનદીપ વિદ્યાલય વતી હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ઓનલાઈનનો વિષય છે અંગ્રેજી. અંગ્રેજીમાં આપણે અત્યાર સુધીમાં કેપિટલ અને સ્મોલ ABCD બંને સાથે શીખતા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે I ફોર આઈસ્ક્રીમ કેપિટલ અને સ્મોલ બંને શીખી ગયા. આજે આપણે J ફોર જોકર કેપિટલ J સ્મોલ J શીખવાનું છે. આપણે J ફોર જોકર શીખતા પહેલાં એકવાર રિવિઝન કરવાનું છે. રિવિઝનમાં શું કરીશું? ખ્યાલ છે કોઈને? રિવિઝનમાં કેપિટલ A, સ્મોલ A, I ફોર આઈસ્ક્રીમ સુધી બોલવાનો છે. ચલો તમે બધા પણ મારી સાથે I ફોર આઈસ્ક્રીમ બોલજો. કેપિટલ A, કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b, કેપિટલ C, સ્મોલ c, કેપિટલ D, સ્મોલ d, કેપિટલ E, સ્મોલ e, કેપિટલ F, સ્મોલ f, કેપિટલ G, સ્મોલ g, કેપિટલ H, સ્મોલ h, કેપિટલ I, સ્મોલ I. આજે આપણે શીખવાનો છે કેપિટલ J, સ્મોલ j. હવે ચલો CW માં પેજ ખોલો. CW એટલે વર્ગ કાર્ય. CW એટલે શું થાય? વર્ગ કાર્ય. આજની તારીખ લખો. બંને પેજ પર આજની તારીખ લખવાની છે. આલ્ફાબેટ J ફોર જોકર, કેપિટલ J, સ્મોલ j બોલો અને લખો. J ફોર જોકર, J ફોર જોકર. ચલો બોલો. J ફોર જોકર, J ફોર જોકર, J ફોર જોકર, J ફોર જોકર. આ હતો કેપિટલ J. હવે કયો લખવાનો છે? સ્મોલ j. તો સ્મોલ j કેવી રીતે લખાય? જુઓ, આ 4 લાઇનનું તમારે બોક્સ આપેલું છે ને? તેમાં ઉપરનું એક ખાનું છોડીને નીચેના 2 ખાનામાં J લખવાનો છે અને ઉપર એક ટપકું કરવાનું છે. J ફોર જોકર, સ્મોલ j. કેવો J કહેવાય? સ્મોલ j. ચલો બોલતા જાઓ અને લખતા જાઓ. સ્મોલ j, સ્મોલ j. 10 વાર ઘૂંટવાનું છે. સ્મોલ j, 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 સ્મોલ j. કેટલી વાર ઘૂંટવાનું છે? 10 વાર. કેટલી વાર? 10 વાર. હા, ચલો આગળ. નીચે J ફોર જોકર આપેલા છે તે તમારે લખવાના છે, મતલબ કે ઘૂંટવાના છે. બોલતા જાઓ. સ્મોલ j, 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 સ્મોલ j. ઉપર ફરજિયાત જીનું ટપકું કરવાનું છે, ભૂલવાનું નથી કોઈ. સ્મોલ j,
જે સ્મોલ જે. હવે નીચે ખાલી બોક્સ આપેલા છે ત્યાં લખવાનું છે સ્મોલ જે સ્મોલ જે સ્મોલ જે સ્મોલ જે સ્મોલ જે સ્મોલ જે. લખાઈ ગયું. આગળ નીચે છેલ્લી લાઈનમાં લખવાનું છે સ્મોલ જે સ્મોલ જે સ્મોલ જે સ્મોલ જે સ્મોલ જે. બોલતું જવાનું અને લખતું જવાનું છે. ચલો લખાઈ ગયું. આગળ કેપિટલ જે અને સ્મોલ જે બંને સાથે લખવાના છે. કેપિટલ જે સ્મોલ જે. ઘૂંટો. કેપિટલ જે સ્મોલ જે. ટપકા આપેલા છે તે ઘૂંટવાના છે. કેપિટલ જે સ્મોલ જે. કેપિટલ જે સ્મોલ જે. તો કેપિટલ જે કઈ રીતે લખાય? તો કે 4 લાઈનના બોક્સમાં ઉપરની 2 લીટીમાં કેપિટલ જે લખવાનો છે. કેપિટલ જે સ્મોલ જે. 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 આવી રીતે 4 લાઈનમાં જ તમારે લખવાનું છે કેપિટલ જે સ્મોલ જે. તો ઓકે બાળ મિત્રો, આપણે CWનું પેજ તો લખી નાખ્યું. હવે કયું લખવાનું છે? HWનું. તો તે તમારે ઘરેથી લખવાનું છે. મમ્મીને બાજુમાં બેસાડીને તમારે કેપિટલ જે સ્મોલ જે બંને લખવાનું છે. બોલતું જવાનું, લખતું જવાનું. આગળ CWમાં આજની તારીખ લખો. કેપિટલ જે પછી આવે K ફોર કાઇટ. K ફોર કાઇટ. કેપિટલ કે સ્મોલ કે બંને સાથે લખવાનો છે. K ફોર કાઇટ. કાઇટ એટલે પતંગ. K ફોર કાઇટ. K ફોર કાઇટ. ચલો CWની નીચે આજની તારીખ લખો. આલ્ફાબેટ કેપિટલ કે સ્મોલ કે બોલો અને લખો. તો કે કેવી રીતે લખાય? ચલો શીખવું છું. પહેલા આપણે કેપિટલ કે સ્મોલ કે. આને કેવો કેપિટલ? આને કેપિટલ કે કહેવાય. કેપિટલ કે. કેપિટલ કે. કેપિટલ કે. કેપિટલ કે. બાજુમાં આપેલો છે સ્મોલ કે. તો કેવી રીતે લખાય? તો આ 4 લાઈનનું બોક્સ આપેલું છે. તેમાં આવી રીતે 4 લાઈનનું બોક્સ આપ્યું છે ને. ઉપરની 2 લીટીમાં પહેલાં ઊભી લીટી કરવાની છે. પછી વચ્ચેની એક જ લાઈનની અંદર કે લખવાનો છે. સમજ પડી ગઈ? આવી રીતે કે લખવાનો છે. જ્યારે આપણે કેપિટલ કેવી રીતે લખીએ છીએ? બોક્સમાં 2 લાઈનમાં આપણે ઊભી લીટી કરી, પછી એક ત્રાંસી અને એક નીચેની લાઈનમાં એક ત્રાંસી લીટી. આવી રીતે આપણે લખીએ છીએ. જુઓ કેટલો ફરક છે. આ 2 લાઈનમાં કે લખીએ છીએ, આમાં પણ 2 લાઈન જ છે, પણ વચ્ચેની લાઈનમાં જ 2 ક્રાઉન્સ લીટી કરવાની છે. સમજાઈ ગયું?
હવે લખવાની શરૂઆત કરીએ. સ્મોલ કે, સ્મોલ કે, સ્મોલ કે. સ્મોલ કે 10 વાર ઘૂંટવાનો છે. સ્મોલ કે, સ્મોલ કે, સ્મોલ કે, સ્મોલ કે, સ્મોલ કે, સ્મોલ કે. કેટલી વાર ઘૂંટવાનો છે? 10 વાર. સ્મોલ કે. ચલો 10 વાર ઘૂંટાઈ ગયો. હવે આપણે નીચે સ્મોલ કે લખવાનો છે. જુઓ, નાના નાના બોક્સ આપેલા છે ને. સ્મોલ કે વ્યવસ્થિત રીતે, સારી રીતે ઘૂંટવાના છે. પેન્સિલને વ્યવસ્થિત રાખીને લખવાનું છે. સ્મોલ કે, 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 સ્મોલ કે. ઘૂંટાઈ ગયો સ્મોલ કે. હવે નીચે લખવાના છે. સ્મોલ કે, 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 સ્મોલ કે. લખાઈ ગયા. હવે આગળ જોઈએ. સ્મોલ કે, સ્મોલ કે, સ્મોલ કે, સ્મોલ કે, સ્મોલ કે, સ્મોલ કે. લખાઈ ગયા સ્મોલ કે. હવે આપણે કેપિટલ કે અને સ્મોલ કે બંને સાથે લખવાના છે. કેપિટલ કે, સ્મોલ કે. ચલો ઘૂંટો. કેપિટલ કે, સ્મોલ કે, કેપિટલ કે, સ્મોલ કે, કેપિટલ કે, સ્મોલ કે. ઘૂંટાઈ ગયું. કેપિટલ કે બંને લાઈનમાં અને સ્મોલ કે વચ્ચેની એક જ લાઈનમાં 2 ક્રોસ લીટી કરવાની છે. કેપિટલ કે, સ્મોલ કે, 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 કેપિટલ કે, સ્મોલ કે. તો આપણે આજે 2 આલ્ફાબેટ શીખ્યા. કયા કયા? J ફોર જોકર, K ફોર કાઇટ. તો આપણે બંનેમાં CWનું પેજ લખાઈ ગયું. હવે બંનેના HW પેજ તમારે ઘરેથી લખવાના છે. મમ્મીને સાથે બેસાડીને લખવાના છે. તમારે જાતે લખવાના છે. ઓકે બાળ મિત્રો, તો તમને આજના લેક્ચરમાં મજા આવી? થેન્ક યુ. આવજો.